મારી ઉંમર 70 વર્ષની પૂરી થાય ત્યારે જે પર્દાફાશની કામગીરી અને જે ફિલ્ડ ઉપર જે લોક ચળવળની કામગીરી સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે. ઉંમરને તાકીદને ધ્યાનમાં રાખી અમે 70 વર્ષની આયુ પૂરી થાય ત્યારે અમે જે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ આ કાર્યક્રમની બંધની જાહેરાત કરીએ છીએ. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. 70 વર્ષની ઉંમર થતા વિજ્ઞાન જાથાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. અંબાલાલ પટેલનો ચાળો કરવો શું ભારે પડ્યો તેવો સવાલ સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યો હતો. જો વિજ્ઞાન જાથા બંધ થઈ જશે તો આ ભુવા ભરાડાઓ ફરી એકવાર ફાટી નીકળશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અન્ય મહત્વપૂર્ણ સમાચારો પર આગળ વાત કરીએ તો સમાચાર વિજ્ઞાન જાથાને લઈને સામે આવી રહ્યા છે. જી હા, વિજ્ઞાન જાથાને લઈને સૌથી મોટા સમાચાર. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ સૌથી મોટું નિવેદન આપ્યું છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. 70 વર્ષની ઉંમર થતા વિજ્ઞાન જાથાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્ડ પરની કામગીરી સંપૂર્ણપણે બંધ થાય છે તે પ્રકારની વાત કરતા જયંત પંડ્યા જોવા મળ્યા. માત્ર હવે અમે જનજાગૃતિના કાર્યક્રમો કરીશું તે પ્રકારનો દાવો કરાયો છે. ભારત જન વિજ્ઞાન જાથાના બોર્ડ જે છે તે પણ કાઢી નાખવાની વાત કરતા જયંત પંડ્યા જોવા મળ્યા છે. તાજેતરનો જ એક વિવાદ, જયંત પંડ્યાનું એક નિવેદન. જયંત પંડ્યાએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પર આક્ષેપો કર્યા હતા. જે આગાહી કરે છે તે આગાહી ખોટી કરતા હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે જયંત પંડ્યાને અંબાલાલ પટેલનો ચાળો કરવો શું ભારે પડ્યો તેવો સવાલ સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યો હતો. કેટલાય સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા. હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા. જયંત પંડ્યા કે જેમને વિજ્ઞાન જાથાની જે કામગીરી કરવાની હોય છે તેમાં ધ્યાન આપવા માટેની સલાહ આપી હતી. પરંતુ આ બધી જ ચર્ચાઓ વચ્ચે આ બધી જ કોન્ટ્રોવર્સી વચ્ચે, વિવાદો વચ્ચે એક સમાચાર અત્યારે સામે આવે છે ને જયંત પંડ્યાનો ઓફિશિયલ એક સ્ટેટમેન્ટ સામે આવે છે. તેમાં એ જાહેરાત કરે છે કે હવે નિવૃત્તિની ઉંમર થઈ ચૂકી છે ને હવે અમે નિવૃત્ત થઈ રહ્યા છે, વિજ્ઞાન જાથાને બંધ કરી રહ્યા છે. આ પ્રકારનો એક વિડીયો જે છે તે સામે આવ્યો છે જેમાં જયંત પંડ્યાને આ જાહેરાતથી ફરી એકવાર ચર્ચા જે છે તે સોશિયલ મીડિયા પર ગરમાતી જોવા મળી રહી છે. કારણ કે તાજેતરનો એક વિવાદ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપોને કેટલાય લોકોએ નકારી પણ કાઢ્યા હતા અને કેટલાય લોકો અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા હતા. જો કે જયંત પંડ્યા જે વિજ્ઞાન જાથા ચલાવતા હતા એમણે અત્યાર સુધીમાં હજારો એવા ધતિંગ કરનાર ભુવા અને ભુવીઓ જે હતી તેમના પર્દાફાશ કર્યા છે. અને ખૂબ સારી વાત કહેવાય. અંધશ્રદ્ધા ફેલાવનાર જે ભુવા અને ભુવીઓ છે તેમના પર્દાફાશ થવા જોઈએ, તેમના એ કારોબાર પર તાળા લાગવા જોઈએ ને એ કામગીરીને પણ અમે બિરદાવીએ છીએ કે તમે જયંતભાઈ બહુ સારું કામ કરતા હતા. પરંતુ તમે જે આક્ષેપ જે અંબાલાલ પટેલ પર કર્યા હતા તેને લઈને એ તમારા પર જે સામે આક્ષેપો થઈ રહ્યા હતા, તમારા પર લોકો અને સોશિયલ મીડિયાની અંદર યુઝર્સો કમેન્ટો કરી રહ્યા હતા, એ પણ તમારે ક્યારેક વાંચવાની જરૂર હતી કે આ શબ્દ બોલ્યા પછી આપણા પર શું ઇફેક્ટ પડશે, આપણને લોકો કેવી રીતે જોશે. પરંતુ આ બધી ચર્ચા વચ્ચે અચાનક એમની એક જાહેરાત કે હવે અમે વિજ્ઞાન જાથા બંધ કરીએ છીએ. જો વિજ્ઞાન જાથા બંધ થઈ જશે તો આ ભુવા ભરાડાઓ ફરી એકવાર ફાટી નીકળશે. એમને રોકવા માટે શું હવે કામગીરી કરવામાં આવશે એ પણ જયંત પંડ્યાએ કહેવાની વાત જરૂર હતી. કારણ કે આવા ભુવા અને ભુવીઓના કારણે કેટલીક વાર અંધશ્રદ્ધાના કેસો ખૂબ વધી જતા હોય છે અને લોકો એના એક પરમાં ઉમાતા જતા હોય છે અને અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરવા લાગતા હોય છે. ત્યારે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં જયંત પંડ્યાએ વિજ્ઞાન જાથા બંધ કરવાની જાહેરાત કરી છે. અમે વિજ્ઞાન જાથાની કારોબારીની મિટિંગ કરી હતી અને અગાઉ અમે બધા ગાંધીનગર પણ ભેગા થયા હતા. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ખાસ કરીને મારી ઉંમર 70 વર્ષની પૂરી થાય ત્યારે જે પર્દાફાશની કામગીરી અને જે ફિલ્ડ ઉપર જે લોક ચળવળની કામગીરી સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે, નિવૃત્તિ જાહેર કરીએ છીએ. માત્ર અમે અવેરનેસના અને સ્ટેજના કાર્યક્રમો, વ્યાખ્યાનને તે ચાલુ રાખશું. બાકી કોઈનો વિરોધ પ્રદર્શિત કરવા, સૂત્રોચ્ચાર કરવા, આ તમામ કાર્યક્રમો 70 વર્ષની આયુ પૂરી થાય એટલે તુરંત બંધ કરશું. અમારા હાથે જ
ભારત જન વિજ્ઞાન જાથાના બોર્ડ છે એ અમે કારોબારીના સભ્યો સાથે ઉતારી લઈશું તેવો પણ અમે કઠોર નિર્ણય કર્યો છે. કારણમાં એટલું છે કે વિજ્ઞાન જાથા ઉપર અત્યાર સુધીમાં મરણતોડ 4 થી વધુ વાર હુમલા થયા છે, ઘર ઉપર હુમલા થયા છે. 1993ની અંદર ઓફિસ ઉપર હુમલો થયો છે, ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. ધમકીથી અમે કદી ડર્યા નથી, પરંતુ અમારી આખી ટીમ છે, આખા ગુજરાતના અમારા કારોબારીને સદસ્યો છે, તેની એક લાગણી હતી કે આપણે વિજ્ઞાન વિષયક અને અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવે એના માટે આપણે કંઈક કામ કરીએ, આપણે જીવનનું કંઈક સમર્પિત કરીએ, એ ભાવનાથી અમે કર્યા છે. વિજ્ઞાન જાથા ઉપર એક પણ કેસ નથી. 10,000થી વધુ અમે સ્ટેજ કાર્યક્રમો આપ્યા છે. 1288 મોટા કહેવાતા હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયનના પર્દાફાશ કર્યા છે. 2800 ધૂણતા અને સવારી આવતાને બંધ કર્યા છે. એને માનસિક ચિકિત્સા અને મનોરોગી પાસે જઈને દવા કરાવીને સાજા કર્યા છે. આવા અનેક કાર્યો કર્યા છે. પરંતુ ઉંમરને તાકીદને ધ્યાનમાં રાખી અમે 70 વર્ષની આયુ પૂરી થાય ત્યારે અમે જે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ આ કાર્યક્રમની બંધની જાહેરાત કરીએ છીએ. અમને લોકોનો ખૂબ જ વિશ્વાસ ઉત્પાદન થયો છે. લોકોને અમારા ઉપર ખૂબ ભરોસો છે. માત્ર ને માત્ર તટસ્થ રીતે અમે જે બોલ્યા હોય ક્યારેક કોકને ન પણ ગમે એવું પણ બને, પણ વિજ્ઞાનની અંદર અમે તટસ્થતાપૂર્વક કામ કર્યું છે. અમારા એક પણ કાર્યકર ઉપર 500 રૂપિયાનો પણ આક્ષેપ નથી. એ શું બતાવે છે? એક પણ જાતિવાદ કે કોમવાદનો એક પણ દ્રષ્ટાંત કોઈ આપી નથી શકતા, ઠોસ આપી શકતી નથી. અમે કોઈ પ્રકરણ બંધ કર્યું એવું પણ આપી નથી શક્યા. આવી અમારી આખી ટીમની કામગીરી છે. અમે ખાસ કરીને નાગરિકોને વંદન કરીએ છીએ. ભુવાઓને જલસા પડી જશે તમારી આ જાહેરાત બાદ, કારણ કે વિજ્ઞાન જાથાના પાટિયા ઉતરી જાય એટલે એને તો મોજે મોજ જ પડી જશે. અમે તો અમારું કામ એવું છે કે અમે જે કામગીરી કરી છે અમે લોકોને સમર્પિત કરી. હવે તમારી બાદ કોણ જયંતભાઈ? તમારી બાદ કોણ? અમારી પછી આવું ફિલ્ડ ઉપર કોઈ કામ કરનાર નથી, કારણ કે અતિ જોખમી દયનીય હાલત થાય છે જ્યારે હુમલા થતા હોય ત્યારે, અને આવું કોઈ વ્યક્તિને સંભાળવું ખૂબ મુશ્કેલ છે. જેને સંભાળ્યું તેને પણ મૂકી દીધું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.